ગામના ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, હવે તમારે મારે વધારે કોઈ વાત કરવાની નહીં, તમારે વધારે સાંભળવાની બી નહીં. કેમ કે આજે ઉમેશ પટેલ જે બી છે એ તમારા બધાની જ દેન છે. આજે કોઈ ઉમેશ પટેલ કોઈ એમપી નો કેન્ડિડેટ હોય અને બનાવ્યો કોઈ હોય, મોટી દમણના તમામ વિસ્તારોના કારણે આ ઉમેશ પટેલ એક નામ બન્યું. અગર આજે ઉમેશ પટેલ હોય ને ઉમેશ પટેલ બનાવનાર કોઈ હોય તો આ ધરતી છે. ને તમને ગર્વ હાથે કહેવો, મારા દિલ પર, છાતી પર હાથ મૂકીને, મને ઘણી વખત મારા ગામથી સપોર્ટ નહીં મળ્યો હોય. આજે જે બી છે તે તમારી મોટી દમણ વાળાની જ દેન છે કે આજે અહીંયા સુધી મને પહોંચાડ્યો. તો ખરેખર હું તહે દિલથી તમારો બધાનો આભાર વ્યક્ત કરું કે આ જ આશા અને અપેક્ષા છે કે તમે આવો જ પ્રેમ મારા પાસે જાળવી રાખશો. કોઈ વાત વધારે એટલે નહીં કરવાનો મારા બધા ઇતિહાસોની, કેમ કે ઇતિહાસ તો તેને કહેવાય જેનો પરિચય નહીં હોય. તમે લોકો તો મને નખથી બાર સુધી ઓળખે. મારા 40 વર્ષ થયા. 40 વર્ષમાં મેં 15 વર્ષમાં ગામમાંથી સેવા કામ ચાલુ કરેલું. પછી કોળી સમાજનો વાઇસ પ્રેસિડેન્ટ બન્યો, યુથ એક્શન ફોર્સ 2001 માં બનાવ્યું અને આ બધી સમાજ સેવી ફિલ્ડમાં લાગેલું. આજે હું 25 વર્ષથી લોકોની સમસ્યા માટે લડતો આવ્યો. કોઈ બી સમસ્યાને છોડીને, હા એ વાત સાચી છે, હું જેટલી બી સમસ્યામાં લડ્યો એટલી વાર તમારું ગામ, તમારી પંચાયત અને તમારી મોટી દમણે મને સાથ અને સહકાર આપ્યો. પણ કોઈ બી સમસ્યા મારી પોતાની નહીં હતી, એ દરેક સમસ્યા આપણા દમણ દીવની હતી. અને એ સમસ્યા હું પોતાની સમસ્યા સમજીને લડ્યો, જેના જ કારણે મારા પર 3 વાર એટેક થયા. એક વાર તો મરતા મરતા બચી ગયો. બધાએ જ કહ્યું કે હવે ઉમેશ પાછો ઊભો નહીં થાય. પણ લોકોની દુઆ ને જેને પછાડી લોકોની દુઆ હોય તેને કોઈ કાંઈ નહીં થાય. સાચી વાત. હું બચી ગયો ને તમે આજે બી કહો મને કોઈ ડર નહીં. એટલે આજે મેં એ લઈને આવ્યો કે તમે મને એક વસ્તુ કહો, લગભગ 22 વર્ષથી તો તમે કન્ટિન્યુઅસલી મને જોઈ. આ ગામમાં મેં કમસે કમ 10 થી 12 મીટિંગ કરી છે. કોઈ સમાજના સુધારાની વાત લઈને, કે ભાઈ આપણે લાઇટ પ્રાઇવેટ થઈ જાય તે વાત લઈને, આપણે 5 તો આંદોલન કર્યા, મોટા મોટા રેલી કરીને. કોઈ દાય 4 સીટ વાળી લઈને આવ્યા કે ભાઈ 2 સીટ કેતન લઈને આવો. કોઈ દાય ઇલેક્ટ્રિક વાળી વાત લઈને કે ભાઈ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ થઈ જાય. કોઈ દાય ડોમિસાઇલની વાત લઈને, કોઈ દાય રોડની વાત લઈને, કોઈના કનેક્શનની વાત લઈને, ડોમિસાઇલ વાળી મેટર લઈને. મેં 10 મીટિંગ કરી ઓછામાં ઓછી. પણ તમે મને એમ કહો કે તમારા ગામમાં આવી કોઈ સમસ્યા લઈને ભાજપ વાળાએ કે કોંગ્રેસ વાળાએ મીટિંગ કરી? કરી કોઈ? હા, કોઈ કરી મીટિંગ? આ સુધી એ લોકોએ કોઈ આવીને કહ્યું કે તમારા રોડ પોરા થાના, તમારા ઘર તૂટી ગયા? ફેરો તો નહીં, બરાબર જ છે. કહેવાનો મતલબ એ છે કોઈને આપણી સમસ્યાઓ તો લેવા દેવા નહીં. આજે આપણે જે ઓબીસી વાપરી એ બી મારી દે, આજે જે ડોમિસાઇલ વાપરી એ બી મારી દે. વાત સાચી, એ ડોમિસાઇલ માટે તમે બી અથાગ પ્રયત્ન કર્યા. આ બચ્ચા બધા નાના હતા, મારવા જવા પડતું હતું બધાને. ગુજરાત થી ને એમ બધા આવી જાય તો બસ રોકવા પડતી, દમણ દીવના માણસો નોકરી લાગે એમ કરીને. ને ત્યારે આપણે લડીને આ ડોમિસાઇલ લાવે. હમણાં ડોમિસાઇલના બી 20 ભાગ નીકળી ગયા. મેં તો ત્યારે જ કહેલું કે આ ડોમિસાઇલ જ હોય. ગુજરાતના માણસ લાગે તો મહારાષ્ટ્રના લાગે તો આપણી દમણ દીવની ભરતીમાં દમણ દીવમાં રહેતા માણસ હિન્દી ભાષી હોય કે ગુજરાતી ભાષી હોય, દમણ દીવમાં રહેતો હોય તો તે નોકરી લાગે તેમાં અમને વાંધો નહીં લે. પણ હવે તો ડોમિસાઇલના બી આપણા દીવમાં કાઢી લે. આજે 22 વર્ષથી તમે મને ઓળખે. હું ચાહતે તો ગમે ત્યારે સરપંચ કે જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટ તો બની જાતે કે નહીં બની જાતે?
હે આરામથી બની જાય. પણ મને આ સુધી એવું લાગતું, મને બહુ છે કે આ પ્રમોદોણ બી બનાવે છે 10 વર્ષથી ગઈ ઊભી રહેવા જોઈએ, આપણે ઊભી રહેવા જોઈએ. પણ મેં હર વખત કહેતો કે આપણું કામ આ રાજનીતિમાં નહીં. મને એમ જ થતું કે હાચા માણાનું કામ આ રાજનીતિમાં નહીં. પણ જ્યારથી નવો પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આવ્યો ને એને જે કામ ચાલુ કર્યું, કયું કામ ચાલુ કર્યું? સવાર થાય એટલે કોઈના મકાન તોડવાના, કોઈના દુકાન તોડવાના, કોઈના ઘર તોડવાના, કોઈના ઝૂંપડા તોડવાના, કોઈનો કઈ ના કઈ તોડવાનું. બસ હાલ જૂનીમાં જેસીબી બહાર નહીં આવી એવું બને. આજે તમે જોવો દમણ દીવમાં રિક્ષાવાળા, ટેક્સીવાળા, બસવાળા, વેનવાળા, તરકારી વેચવાળા, મચ્છી વેચવાવાળા તમામ માણસો દુખી. આજે રોજગારના નામ પર આપણા જ દમણ દીવમાં આપણે નોકરી નહીં મળે ને ત્યાં ગુજરાત વાળા નોકરી કરે. આજે તમામ કોન્ટ્રાક્ટર, તમામ જેસીબી, અરે જેસીબી, ટ્રેક્ટર કે ટ્રક કે તમે પાવડા સુદ્ધા ગુજરાત. આપણા પોયરાઓને નોકરી તો નહીં મળે પણ ઇન્ટરવ્યુ આપવા જવાનું ગુજરાત, અમદાવાદ, બોમ્બે. હવે તો વિચાર કરજો, જો આ 20 બી નહીં મળ્યા ને તો થાય કઈ. સરકારી નોકરી તો નહીં મળે પણ કંપની વાળા બી નહીં રાખે. કંપનીમાં લોકલ જેમ કે ને તો નહીં જોબ નહીં. સાચી વાત. અરે દમણમાં રોજગારની વાત ચાલો, હું તમને વાત ગણાવું એજ્યુકેશનની, ટુરિઝમની, હેલ્થની. અરે એજ્યુકેશનમાં ભારત સરકાર આટલા બધા રૂપિયા ખર્ચે, ભણેગા ભારત તો બઢેગા ભારત. એ 3 મહિના સુધી છોકરાઓને 11માં લાસ્ટ વર્ષે એડમિશન નહીં મળ્યા. મારા પાસે આવ્યા 3 મહિના થઈ ગયેલા, મને કે ઉમેશભાઈ જો નહીં એડમિશન નહીં મળ્યા. मैं भी बात करी डायरेक्टर ने, एजुकेशन सेक्रेटरी ने, हो जाएगा. પછી તો કંટાળીને હો દોઢો માણસ તો બીજા ગુજરાતમાં એમ એડમિશન લઈ લીધા. 200-250 માણસોને એડમિશન નહીં મળ્યા. મારા આવ્યા, મેં કહ્યું ચાલો ભાઈ હવે તમે એક કામ કરો, કેમ કે મને તો બોન્ડ ભરાલો, મારાથી તો રેલી બી નહીં નીકળે. મેં કોઈ 4 જણ તમે કારા કપડાં પહેરી લો. વરાત આવતો હતો તો અમે બધા કોટ પહેરીને કારા કપડાં લઈને થાળી લઈને નીકળો. आज 11वीं कक्षा के लिए स्कूल में दाखिले नहीं मिलने पर छात्रों संघ उमेश पटेल ने एजुकेशन डिपार्टमेंट के अधिकारियों को आवेदन पत्र देकर बच्चों को दाखिले देने की मांग की. मैं भी उन्हें बेइज्जती करे तो एडमिशन मिले. पुलिस स्टेशन ने क्यों ठोकरो એટલે पुलिस वाले મને બેહાલ. छात्रों संघ उमेश पटेल पैदल चलकर आवेदन पत्र देने गए थे तो बिना वजह पुलिस ने किया उमेश पटेल को गिरफ्तार. हम भी पुलिस वाला तो जमाई जो થઈ ગયો. જમાઈ નવો જમાઈ તો કેમ વાત તહેવાર આપણે લેવા જ જયા કરીએ. કાંઈ થાય એટલે મારી ઘેર આવી લાગે. કોઈ મોદીજી આવે કે અમિત શાહ આવે, કોઈ દિલ્હીથી આવે એટલે મારી ઘેરે બેલ વાગે રાત્રે. એટલે મારું પૂરું તો કોઈ બીજું બી કોઈ સમસ્યા માટે આપણે ને દોડવા કે બેલ મારે એટલે ડેડી આજ આएगा या कल आएगा. એટલે તેને ખબર કે હાલે કાલે જ આવવાનો. હવે થારી ઠોકવા પડે, થારી ઠોકી ચાલ કઈ મારા પર એક એફઆઈઆર થઈ, પણ પેલા 200-250 પોયરાને એડમિશન મળી. મેં કેમ કે આ ભારત સરકારમાં આ પોયરાઓને પોતાના એડમિશન માટે અમે ભણવાના છે એમ તમને થારી ઠોકવા પડે. આજે 11માં અને 12માં જે પોયરા ભણે ને ભાઈ એઓને પૂછો, 10મું પાસ કરવા વાળાને અને 12મું પાસ કરવા વાળા છોકરાઓને ભારત સરકારની સ્કીમ હતી ઉડાન, દમણ સરકારની સ્કીમ હતી ઉડાન, તેમાં લેપટોપ ફ્રી આપે. 10મું પાસ કરે તેને 12મું પાસ કરે તેને. આજે 3 વર્ષથી લેપટોપ નહીં મળ્યા. આપ્યા કોઈને લેપટોપ? આખા ભારતમાં મને આપને નહીં આપ્યા. આ લેપટોપના સોફ્ટવેર બધા એક્સપાયર થઈ ગયા એટલે લાખો રૂપિયા ખર્ચીને એક સોફ્ટવેરને પાછા રીઇન્સ્ટોલ કર્યા. લાખો રૂપિયા, લાખોની પર કરોડો રૂપિયા ખર્ચીને. અને તે લેપટોપ આજે 1 વર્ષથી પાછા સળિયા કરે તો કોઈને નહીં આપે. તો કે એમના બાપના છે હે? આ એજ્યુકેશન. અરે આ દમણમાં ગરીબના માણસો જે હોસ્પિટલોમાં ઝાડુ મારે, ઓછું કરે, તેને 1600 મહિનાથી પગાર નહીં આપે. બોલો કેટલા મહિનાથી?
16 મહિનાથી તમે મને કહેવો આપણી ઘરે જો 3 મહિના આવક બંધ થઈ હોય, આપણા પર તો ખેતી બેતી થોડું ઘણું આપણે હાથેલું હોય તે હોય, અને આપણી ઘરે જો 3 મહિનાની આવક બંધ થાય તો આપણું ઘર ચાલે ખરું? હે? આજે આટલી મોંઘવારીમાં ગરીબોના સ્કૂલના ફીસ, ખાવાની ફીસ કેટલું મોંઘું પડે, ખાવાનું ને બધું. હે? જેમ તેમ દાડા કાઢાતીમાં 16 મહિનાથી પગાર નહીં. હું જીવ ગયેલો પૂંજાભાઈની ઘરે લગ્નમાં, કેતા લાલુ વિશાલ બધા જ ગયેલા ને પેલા ગરીબડાએ બધાને ફોન કર્યો, લાલુનો ફોન કર્યો, વિશાલનો ફોન કર્યો, કેતનનો ફોન કર્યો, પણ દીકરો ઉચકે કોણ? હું તો નકર ફરવા તો માણસ, મને ફોન કર્યો, મેં તો ગયો તો એક કાકીની વાત સાંભળી. મને કે ઉમેશભાઈ જુઓ ને, એમ કે અમને 16 મહિનાથી પગાર નહીં મળ્યો. મેં કહ્યું કાકી 16 મહિનાથી પગાર નહીં મળ્યો તો તમે ચલાવે કેમ કરો? મને કે હું 10 જ મિનિટમાં દીકરા એમ કે મારું ફિંગર મારી ને હવે મારી છુટ્ટીનો ટાઈમ છે, તું એમ તમે એમ કે તમારા પાસે ટાઈમ હોય તો એમ કે અમારા ઘરે આવે, એટલે મને એડ્રેસ આપ્યું. એટલે મેં જેવું એડ્રેસ આપ્યું ને મને નંબર આપ્યો, એટલે આપણું કેમ આમ વાલીવાડા હોય તો અંદર તેમ ગામ, એટલે મને છોકરા 2 લેવા માટે રોડ પર આવ્યા. એટલે હું તેમની ઘરે ગયો. કેવું ઘર ખબર? ખાલી એક ઘર મેં આ સગરવાડમાં જોયું. આવું ઘર તો આપણા ગામમાં કોઈનું નહીં મળે. 15 ફૂટ પહોળું ને 20 ફૂટ લાંબુ, પણ કેવું ખબર? હાવરી લાગેલું, અને 3 બાજુથી દરવાજા, એક આ બાજુથી દરવાજો, એક એ બાજુથી દરવાજો, 3 બાજુથી દરવાજો, ને ચોથી બાજુથી દરવાજો નહીં મળે પણ 3 ચૂલા બનાવેલા. એટલે પેલા 3 ભાઈ રહેતા હોય તો એક એક ચૂલો. મેં અંદર આમ કરીને અંદર ગયો, આમ તો જવાય બી નહીં. મેં આમ કરીને અંદર ગયો તો એક જ ખાટલો, કેમ કે જગ્યા 20 ફૂટમાં કઈ જગ્યા રહી? એક જ ખાટલો ને 2 પાટિયા મારેલા, એક પાટિયો આટલે જ મારેલું, બીજું પાટિયો આટલે જ મારેલું. મેં કહ્યું પાટિયા? અરે ઉમેશભાઈ કે ઉપર મારો મોટો દીકરો હોય ને વચમાં મારો નાનો દીકરો હોય ને મારી દીકરી નીચે હોય. આ સ્થિતિ. ખાટલા નીચે જ પેલા કપ પડ્યા. આપણા વાળા કાંઈ હારા કપનું અંદર મૂકી લે. એનો મનમાં ઉમેશ એનો મોટો માણ એમ કરીને તમે ખાટલાની નીચે કપ કાઢ્યા કરે. મેં એમ કરી જોયું તો બધા વાસણ ખાટલાના નીચે જ, કપડા બી તેના નીચે જ. આટલા જગ્યામાં માણા રહે. મેં કહ્યું મેં બધી વાત સમજી ગયો, પણ તમે 16 મહિના કેવી રીતે ચલાવ્યું તે તો મને સમજાવો. 16 મહિના કેવી રીતે ચલાવ્યું? તમને પગાર જ નહીં મળ્યો તો. એટલે જ પેલી એક દીકરી 12માં ભણે, મારી પોરી જેવડી ને દેખાય બી અતિ સુંદર, આવી મને કે અંકલ ચાય. હા ભાઈ. મને કે ઉમેશભાઈ તમે પૂછતા હો તને કેમ મને તો કે આ મારી દીકરી 12માં ભણતી હતી એને ઉચકી લીધી. મેં કહ્યું કેમ? તો કાથી ઉમેશભાઈ એમને 5 વાગે હું ઉઠું, સવારે 6 વાગે તૈયાર થઈને હું તો 3 જણની ઘરે 9 વાગે નોકરી જતા પહેલા 3 જણની ઘરે ઝાડુ પોછા કરવા જાઉં ને સાંજે આજે તમે આવ્યા એટલે બાકી એમ કે સાંજે બી હું 6 વાગ્યાથી ઘરે ડાયરેક્ટ આવું નહીં, હું ડાયરેક્ટ પેલા લોકોની ઘરે કામ કરવા જાઉં ને 9:30 વાગે આવું. તો એમ કે સવારથી હું તો નીકળી જાઉં એટલે ઘરનું કામ કોણ કરે? એટલે એમ કે મારી દીકરી 12માં ભણતી હતી તેને ઉચકી લીધી, એટલે બપોર હું જે ઘરનું કામ કરે ને એમ કે બપોર પછી એ બી નોકરી જાય, પોરી બી નોકરી જાય ને એમ કે એને 4,000 પગાર મળે ને મને 4,000 રૂપિયાને ખાવાનું પીવાનું મળે. આ બાજુ ભારત સરકાર કે બેટી બચાવો બેટી પઢાઓ, અને ભારત સરકારની હોસ્પિટલમાં કામ કરે 16 મહિનાથી તમે પગાર નહીં આપે ને તેઓના બચ્ચાઓએ સ્કૂલ છોડીને કાંઈ કરવું પડે? કામ પર જવા પડે. હે? આમ બેટી બચેગી, આમ બેટી પડેગી. ખરેખર મને દુઃખ થયું ને મેં તાજ ભૂખડતા પર બેઠો હતો. મેં કહ્યું બેહો, હું છે તમારા હાથ. એક જ દાડની અંદર ભૂખ હડતાલ સમેટાઈ. 3 દાડની અંદર 300 માણસોને પગાર અપાયા. કેટલા માણસોને? 300. ઓહો, ત્યાંથી પગાર અપાવીને મેં દમણ આવ્યો, ખબર પડી કે દમણમાં મરોડમાં પગાર વધીને આપવાનો, પગાર ટાઈમ પર જોઈએ અમે લોકોનો, ત્યારે અમે કામ પર લાગે, નહીં તો નહીં લાગે કામ. અમારો ટાઈમ પર જ પગાર જોઈએ, ટાઈમ પગાર વધીને જ જોઈએ. જે ટાઈમ પર પગાર છે તે ટાઈમ પર અમને પગાર આપો.
કેટલા દિવસથી કે 2 મહિનાનો પગાર વધે 2 મહિનાનો પગાર વધે કોઈ પગાર નહીં વધારે અમારો પવન સર હતું એમ કે 2 મહિનાનો પગાર વધી જાય પવન સર બી નીકળી ગયેલા છે આજે કોણ પગાર વધી નાખવાનો છે અમે લોકો એ कस्बा पेशेंट को लेके जाए एक्सरे में लेके जाए सेविंग करने का हमारा काम नहीं है तुम्हारा वार्ड बॉय लेके आओ वार्ड बॉय से सेविंग कराओ जेंट्स का सेविंग करो नहीं डॉलर सब બધું કરવાનું છે ડ્રેસિંગ કરવાનું પણ અમારે હેલ્થ માટે કામ નથી એ સિસ્ટર લોકોનો જ કામ છે ભાઈ અમારા કામ નથી એ કૂતરા મરી જાય તેવું અમર કાઢે જાય દાટવાનું બિલાડો મરી જાય તે બી દાટવાનું જો પોતા ગંદા તે કેવી અમર બીમારી નહીં ચડે એવું બીમારી ચડે તો પૈસા અમને કેવી આપે કામ કરીને કઈ ફાયદા છે અમારે કઈ ફાયદા નથી નેક્સ્ટ સે કુછ કામ ही नहीं होता કોઈ બોલવા જાય તો તે લોકોને કાઢી જે બોલવા જાય એ લોકોને કાઢી મૂકે એ લોકોને કાઢી મૂકે જે બોલવા જાય તે લોકોને તો નોકરી પરથી કાઢી મૂકે બીજા દિવસથી નોકરી એની માં આપવાના અમારું કામ નથી ત્યારે બી અમે હોસ્પિટલની સેવા કરતા જ છે નાને પાડતો છે અમે એક્સરે માં પેશન્ટ લઈ જાય પેલા લોક બધા લોક કહે કે બાટલા ચલાવો એટલે કેવું કઈ ધમકી આપે કોણ કાશે તે પોસ્ટમોર્ટમ કોણ કરે પાછું એમ કરી हमारी मांगे पूरी करवानो બધા આવાજ ઉઠાઓ આજે પગાર તો કલાક માં પગાર તમારો આજે થઈ જાય ભાઈ આ કલાક એટલે મારે હવે બેંકમાં છે ને હા જો આ બીજી વાત છે આમાં આ નોટિસમાં તમને લખેલું છે આજે 5 વાગે કાં જવાનું ડોલર જામ સમજી ગયા એટલે ત્યાં તમે આ બધી વાત કરો અને બીજું કે તમારા પગારથી વધારે આજે આ જે છે ને પહેલા લખી લો કાગળ પર કે તમને કાંઈ કાંઈ જોઈએ કાંઈ પ્રોબ્લેમ છે કઈ સમસ્યા છે એ સમસ્યા તમે બોલાવો એને બી બોલાવો તો 5 વાગે મોટી દમણમાં આજે છે ત્યાં જાઓ તમે બધા જાઓ ને ત્યાં રજૂઆત કરો કે ભાઈ આવું આવું થયું ને આ વરસથી ચાલ્યા કરે બરાબર દમણના કચ્છી ગામમાં કેટલા મહિના થઈ ગયા તમારા 8 મહિનો ચાલુ લોકોને 2 જણનો 11મો મહિનો ચાલે એ લોકો જ્યારે અમે રજા પાડે ને અત્યારે ત્યારે 18 મહિનો કરે તમારા 11 મહિના 3 મહિના થઈ ગયા 3 મહિના પછી પગાર આપ્યો ને આવે નાઈટમાંથી આવે તે બીજા કેટલા માણસ છે અમે આટલા જ એટલે 4 બધા કાંઈ સફાઈ નથી કરતા હા ઝાડુ મૂકીને સફાઈને બાજુ એટલે 4 માણસો નીકળી ગયા હા 4 માણસ છોડી ગયા પગાર નહીં કરે એટલે છોડી ગયા ને એટલે હું કાંઈ કીધું તમે વાત કરી ડૉક્ટર કોણ સાહેબને નહીં કોણ સર આજે 1 મહિનો લાગે એમ જ કહીએ એટલે એક મહિનો વાદો આપ્યા કર બસ બીજું કઈ પગાર તો થતો નહીં 2 મહિના પગાર આપે પાછો અટકી લાગે પગાર તો આપતો જ નહીં ટાઈમ પગાર તો આપે જ નહીં મરવાનું દાખલનો બધો થયા કરે મોટી દમણનું બી થયા કરે જાન્યુઆરી થી કહેતો છે અમને કે 1 મહિનો લાગશે અભી 1 મહિના हुआ क्या એટલે તમે આ વાત કેમ કરજો મહિને તો જાય ને એ લોકો નહીં મારો ખાતો કહેવાનો મતલબ છે કે દાબેલનું મોટી દમણ મરવાનું થયા કરે યાર કેમ નહીં થતું હા, એમ જરા એ બરાબર કેવો નહીં એ તો કેતા નહીં મળે છોડતા નહીં કે પગાર તો અમે છોડતા નહીં 10,000 પગાર થાય એમ એટલે હવે તમે આ મહેરબાની કરીને છે ને આ વસ્તુ ઉપર નિકાલ લાવો ભાઈ આપણને અઠવાડિયામાં કોઈ બી હિસાબે પગાર મળવા જોઈએ તમારાથી પૈસા મહિલા તમારાથી બી કાપી નાખ્યા પાછા પછી હા 20 દિવસના પછી 1 મહિનાના બધાને કાપી નાખ્યા તમારાથી અમે આજે 8 મહિનાથી રડીએ અમે લોકો અમારે તો પહેલાથી ચાલતું હતું એ તો પણ અમે કોને કીધું ને કેમ કે કોને કાંઈ કહેવાનું પહેલેથી ચાલતું હતું એ અમને આ લોકોનું મોઢા જોઈને અમે કંઈ બોલીએ નહીં કોઈને બી ચાલ આપણે ઘેર જેવા જ છે એમ કરીને અમે કંઈ બોલીએ બી નહીં કોઈને પટેલ ગયા ને તો અમને બે લેડીઝ ને ત્યાંથી મોકલી આપી અંદર જાઓ મેં લઈને ગયા અમને નહીં જવા દે અંદર પછી તે અમારા સરને ફોન કરી લીધો અમે તો મેઘના મેડમ પર બી જાય એ બધા મને મોટી દમણમાં જેટલા સફાઈ કામની છે ને એને કોઈને પગાર નહીં ફેલેરિયા વાળાને નહીં આપેલા અમારા છેલ્લા 2 મહિનાથી પગાર અમને આપવામાં આવ્યો નથી ને એ લોકો કહે છે કે તમારી ફાઇલ પાસ થાય ત્યારે તમને પગાર આપવામાં આવશે ને ફાઇલ એક્સટેન્શન હજુ કરતા નથી તો અમે રોજ દર મહિને પગાર થાય તેના ઉપર ખાવાવાળા માણસ તો અમે શું કરીએ આપણે આવું કયા ડિપાર્ટમેન્ટ અમે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાંથી ફાઇલેરિયા ડિપાર્ટમેન્ટમાં અને આવું છેલ્લા પાછા 10 મહિનાથી ચાલુ છે કે તમારી ફાઇલ પાસ થઈ જાય અને તમને પગારથી વધારો કરી આપવામાં આવશે એમ કહે છે છેલ્લા 10 મહિનાથી આવું ચાલુ છે કે તમારી ફાઇલ પાસ થઈ જાય તમને પગાર વધારો કરી આપવામાં આવશે અને એવું કરતાં 10 મહિના કરી નાખ્યું ને અમને હા 10 મહિનામાં અમને કોઈ 2 મહિનામાં પગાર આપે કોઈ 3 મહિનામાં પગાર આપે કોઈ વચમાં 1 મહિનામાં થયા કરતા હોય તમને કાંઈ કે ફાઇલ એક્સટેન્ડ નથી હવે હજુ એમ કે ફાઇલ એક્સટેન્શન
થઈ નથી એટલે તમારો પગાર 2 મહિનાથી અટકાવ્યો છે. ફાઇલ એક્સટેન્શન થઈ તારી પાસ થઈ તો તમને પગાર આપવામાં આવશે. કેટલા 13 વર્ષથી કામ કરે છે? 13 વર્ષથી તમને ફિક્સ કઈ કર્યા છે? કઈ નહીં. એટલે કોન્ટ્રાક્ટ ફોરેસ્ટ વાળાને નહીં આપેલા 16 મહિનાના પગાર. હવે ઉન્નો ભાગી મારે લડવા પડ્યું એ ઉન્ને બધાના પગાર આપે. मैं फॉरेस्ट विभाग में काम करता था. हमें हमारी सैलरी नहीं मिलती. हमें उमेश ने रजूआत करी. उमेश रजूआत अમને हमारी सैलरी मળી ગઈ. તે બદલ ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ. મેં એમ પૂછું તમને એક બાજુ આ ગરીબડાના પગાર નહીં અપાય તો બીજી બાજુ તમારા બાપને લાવીને ગુરુ રંધાવાને આને ને તીને લાવી ને નચાવવાના ધંધા કરવાની જરૂર કઈ છે? કરોડો રૂપિયા ખર્ચવા કરતા ગરીબડાનો પગાર આપો નહીં. કમસે કમ તે ગરીબડા તેઓના બચ્ચાઓને ભણાવે તો ખરા. હે ના એ તો મોટા મોટા બેનર, મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટ, હા નાચવા વાળા તે નાચવા વાળા, ગરીબડાને પગાર નહીં મળે ને તે લોકોએ આંદોલન કરવા પડે પગાર લેવા માટે. આ મરોડ હોસ્પિટલ તમે કહો છો હેલ્થ ફેસિલિટીઝ શું છે? તમે મરોડ જાતા હોય બધામાંથી કોઈ જાતો હોય તો કે મોટી દમણ જાતા હોય ઇલાજ થાય કે અહીંયા જાય એટલે આપણે મરોડ મોકલી આપે. પછી 2 કલાક સુધી લાઈનમાં ઉભી રહેવાનું. 2 કલાક સુધી લાઈનમાં આવે ડોક્ટર ત્યાં ધરે જ નહીં. પેલો આપણે સાંઈ બાબા કેમ હમણાં શેરડી જેના પગે પડી નાક બંધ કરતા 12 કલાકે મારો કાકો શેરડી ગયેલો. અરે દીકરા મારથી તો મેં કહ્યું કાંઈ જોયું દર્શન જ નથી અમે કેમ સાંઈ બાબા આંખ બંધ કરી દીધું ખોડું થયું 12 કલાક ગયો દીકરા. મેં કહું તાર પર બંધ ખરા કરો જીતનું પણ મને એમ કે બાબા કઈ માગું એમ દીકરા એમ કે 35 સેકન્ડ નથી 12 કલાક તેમ આ 35 સેકન્ડ બી ડોક્ટર ચકાસે નહીં ને ગોળી આપે ને ગોળી આપણે દવા ગોળી આપે ને આમ લાખે આપણે પાછું પૂછવાનું નહીં, બિલકુલ પૂછવાનું નહીં. ખીજવાય રાત્રે એમ જો ડોક્ટરને બોલાવ્યો ને તો ગરીબ પર તો જીત સરનાયો જુલમ કરે. અરે તમને એક વાત કરું ને વિવેક ઢોળી કરીને લાસ્ટ યર 1.5 વર્ષ થયું અશોકભાઈ કાશીનું જે ઘેર છે ને જુપિટર એ જુપિટર ડિસ્ટિલરીની બાજુમાં ઢોળી રહી. આજે 1.5 વર્ષની વાત એકનો એક પોયરો તાવ આવ્યો એટલે એને મરોડ હોસ્પિટલમાં એડમિટ કર્યો. રાત્રે તો ડોક્ટર આવે નહીં પેલે બાટલા ચડાવી મૂક્યા. સવાર થતા તાવ વધી ગયો, માથા પર ચડી ગયો. સવારે પેલો બૂમાબૂમ કરવા લાગ્યો. ડોક્ટર કહે હા કંટ્રોલની બહાર નીકળી ગયો, એને વલહાડ લઈ જાઓ કાં તો વાપી લઈ જાઓ. હવે વાપીને વલહાડ લઈ જાઓ બાકી એમ્બ્યુલન્સ બોલાવી 10:30 વાગ્યાની વાત 12:30 વાગ્યા સુધી એમ્બ્યુલન્સ કે 2 કલાક. પેલો કોઈનો તફડવા લાગ્યો એટલે અમને ફોન કર્યો. હવે મેં બી 4-5 જગ્યાએ ફોન કર્યો એમ્બ્યુલન્સ હોવા જોઈએ ને. ખુરશીદ માજરો જે લંડનનું કામ કરે તેને મેં કહ્યું ખુરશીદ તારી એમ્બ્યુલન્સ કરશે ભાઈ ડ્રાઈવર એટલે મેં કહ્યું તું લઈ આવ. ખુરશીદ પોતાની ગાડી પોતે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બનીને ડ્રાઈવર ગમે ત્યાં ગયા એટલે જોયું તો પોયરો મરી ગયો. એકનો એક પોયરો મરી ગયો. ખાઈ લેવા તા 6 એમ્બ્યુલન્સ સુધી પત્તા ડ્રાઈવર નહીં હતો. એક બાજુ તો મોટા મોટા નાટક કરતા તમે ડ્રાઈવર નહીં રખાય. આ ફેસિલિટી હેલ્થ ફેસિલિટી આપણી ટુરિઝમ મોદીજી એમ કે મારા શબ્દ નહીં મોદીજીના શબ્દ હમણાં સેલવાસમાં કે 3 વર્ષમાં મેં 9,000 કરોડ રૂપિયા આપ્યા. કેટલા તો 9,000 કરોડ રૂપિયા ગયા કા? હમણાં જ મોદીજીએ આવીને ગયો ત્યારે 1,500 કરોડના પ્રોજેક્ટોનો શિલાન્યાસ થયું. કેટલા કરોડો? હવે ટુરિઝમ વધવા જોઈએ કે ઘટવા જોઈએ? આટલા રૂપિયા ખર્ચાય તો ટુરિઝમ વધી જવા જોઈએ ને ભાઈ. પણ મેં આટલો મોટો થયો તો મેં જોયું 31 ઉપર આખું મરોડ આખું ગામ પેક થઈ જાય ને અમારા વાળા રોડ બીજી થઈ ગયા. પણ આ 31 પર તમે કીધું જોયું કે ચાલતી ચાલો. આમ બી શનિ રવિએ આ રાજીવ ગાંધી સેતુથી મારી ઘરે જતા અહીંથી 40 ફીટ લાગતી. હમણાં શનિ રવિ તમે કઈ જોયું કે એમ કે કાંઠા પર બેસીને પીને બધા નવા નિયમ લાવે.
કાંઠા પર ઓર્ડર આવ્યો કલેક્ટરનો, વાંચ્યું ને મેં પહેલા તો 1.5 કલાક રહીશું. ઓર્ડર એમ લખેલું, કાંઠા પર બેસીને લોકો નશો કરે છે જેથી લોકોના અકસ્માત થાય. કાંઠા પર બેસીને પીને તો નશો થાય. હવે મેં સવાલ એ પૂછું તો 12માં ને હોટલમાં બેસીને પી તો માણસને નશો નહીં થાય? તો મને લાગે ડાયરેક્ટ ગુજરાતી ઉડીને કે લાગતા. હા, ને પાછા જે OIDC નો જો દારૂ પીને સરકારી તો પાછો અમૃત ખેતીમાં તો કઈ થાય જ નહીં. પણ મેં એમ પૂછું કે તમે આ દમણમાં ખાવા પીએ તો લોકો આવવાના ભાઈ આવે તેને 1.5 ફૂટ મોડમ પાઇપ દીધી ગયો પોલીસ. કાંઠા પર બેહીને નહીં પીવાનું, બહાર બેહીને નહીં પીવાનું. કાંઈ લેવા ખબર તમને આ બધું? એટલે કે પેલા કાંઠા પર ઝૂંપડા ચાલે ને એટલે આ દારૂ પીવાનું બંધ કરે એટલે ઝૂંપડા પોતે જ બંધ થઈ જાય. નવા નિયમ હમણાં નવો નિયમ નીકળેલો તે તમે યાદ રાખજો. જીની કે લગન પ્રમોદ તું ખાસ યાદ રાખ. 2 નિયમ છે. તું મારા ફરતો છે પાછા તારા પરથી યાદ રાખીશ. કાંઈથી હું ખબર કયો નિયમ? હવે તમારી ઘરે લગન હોય, પ્રસંગ હોય, આપણે ઘરે કોઈ બી જેને મોહારું લઈ જતું હોય ને કોઈ બી આપણે પાતા હોય તો તે લોકોની ઘરે 5 બોટલ બાટલી હોય. 5 બાટલી કરે બોક્સની ખાલી 5 બાટલી. 6ઠ્ઠી બાટલી તમારી ઘરે આવી એટલે તમારે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની. નહીં લઈ તો તમારા ઉપર બૂટ લેગિંગનો કેસ થાય. સમજી ગયા? કહેવાનો મતલબ કઈ કે આપણા આજે પોર્તુગાલી સમયથી આપણે લગ્ન પ્રસંગમાં દારૂ બિયર બધું પાય કોઈ પરમિશનની જરૂર પડી અમને? હા, કોઈ જરૂર પડી? અરે મેં ગજુભાઈ, મને બી નહીં ખબર. તમે ગજુભાઈ ની ઘરે લગ્ન હતા, 2 દિવસ અગાડી પહોંચ્યો. ગજુભાઈ મને સાઇન કરી ગયા પરમિશન લેટર પર. મેં કહ્યું હું થયું ગજુભાઈ આ સાઇન કરે ને? ઉમેશ એમ કે હવે નવો નિયમ નીકળ્યો કે આપણે ઘરે લગ્ન હોય ને તો આપણે પરમિશન લેવા. કોણે કીધું ને? લાલુભાઈ તો લીધેલી ને. લાલુભાઈ લગ્ન ચાલુ કરે ત્યાંથી પોતે જ ચાલુ કરે. બીજું કે આપણી ઘરે લગ્ન પ્રસંગ હોય તો આપણે ટેમ્પરવારી લાઇટ કનેક્શન લેવાનું. આપણી ઘરે મીટરમાંથી નહીં લેવાનું. ને ખબર કે નો રેટ તમને ખબર કે દીકરા પબજી ને બબજીમાં રમવામાં લાગી રહી. પછી કંપની વાળાના 1 યુનિટનો ભાવ 3 રૂપિયા અને આપણે ટેમ્પરવારી કનેક્શન લઈને તો 1 યુનિટનો 8 રૂપિયા. ગુજરાત કઈ કોઈ બાપ કામ નહીં લાગે. હવે મેં એમ કે મારી ઘેર લગ્ન હોય તો મારી ઘેર તો મીટર છે જ. 1 મીટરમાં જો લાઇટ કનેક્શન લેમ તો મીટર તો ફરવાનું જ. તો નવા કનેક્શનની કઈ જરૂર? આજે આ ગરીબડા મારા પાસે દોડીને આ લોકો આવે કનેક્શન માટે. એઓને બિચારાને કાપી ગયા. હું એઓને ગાડીમાં ભરી લઈ જાઉં. ભાઈ સાહેબ ગરીબ પાસે ચલાવ લે નહીં. એ બિચારા 5000 7000 ગમે ત્યાંથી ભેગા કરી લાવે ને આવે. હું લઈને જાઉં ભાઈ ભરાવણી આ કરની. અરે કોઈ માને નહીં. આ નવા નિયમ બને. કા બને? આપણી દમણમાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ છે. ત્યાં JERC આવે, જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેશન કમિશન. આજે હું 18 વર્ષથી આજે 22 વાર તે તામાં જઈને શબ્દો ઉચ્ચાર્યા. ત્યાં આ નવા નિયમ બને. આ લોકોને ગરીબડાને મેં લઈને ગયેલો લાસ્ટ ટાઈમ. એ લોકોને કે અમારા કનેક્શન કાપી લેખા. મેં કીધું તમે દોડો ને પેલી મેડમને ને સાહેબને કહો. એઓને સાહેબને કહ્યું કે સાહેબજીને અમારા કનેક્શન કાપી ગયા. ત્યારે સાહેબે કહ્યું કે આવા કનેક્શન નહીં કાપવાના. પૂછો એમને ને એ લોકોના કનેક્શન લગાવ્યા. ક્યારે? જ્યારે તે કમિશન કહી ગયું. પણ તા કમિશનમાં આ જરા નિયમ બને ને તા આપણે લાલુ કેતન એ બધા બોલવા જોઈએ. પણ તા તો કોઈ આવે નહીં. તા તો ખાલી ઉમેશ જઈ જાય. ઉમેશ એકલો ચિચેરીમાં જાય કરતો તેનાથી શું થાય ભાઈ? તા કમિશને કહ્યું કે એક કાગળ ઉપર એડ્રેસ આપવાના કનેક્શન. આજે 4000 માણસોની ઓછામાં ઓછી ફાઇલ પડલી છે. નવા કનેક્શન કોઈ નહીં. લંડનનો પાસપોર્ટ થઈ જાય પણ ચાલો લાઇટનું કનેક્શન નહીં બને. ખોટી વાત કરો. આ તો કયા નિયમ બને દમણમાં? આજે ટુરિઝમ જોયું, હેલ્થ જોયું, એજ્યુકેશન જોયું. શું છે દમણમાં? બોલે કોણ? બોલવાનું તે તો નાચે. લાલુભાઈ તો કેટલો મસ્ત નાચે છે. નાચે તેમાં મને વાંધો નહીં લે. લગ્નમાં પ્રસંગમાં લાઈફ એન્જોય કર. પણ લાલુભાઈ 2 જગ્યાએ જે નાચ્યો ને એ મારી છાતી પર નાચ્યો ને એવું મને લાગ્યું. અહીંયા 19 તારીખે ગુરુ રંધાવા આવેલો યાદ છે કે?
ને હું જે વાત તેમને એના બધા સબૂત છે મારા પાસે, તેને બધા વિડીયો બી મોકલેલા. હા લાવી દે, પાપ કરેલા તો ધોવા પડે ને ભાઈ. હવે મેં તમને એમ કહું 19 તારીખે ગુરુ રંધાવા આવેલો. ક્યાં આવેલો? મોટી દમણાના લાઇટ હાઉસ પાસે. અને એ લાઇટ હાઉસ પાસે 3 દિવસ પહેલા હું થયેલું ખબર તમને? હું થયેલું આ ગરીબોના મકાન તૂટી ગયેલા. સાપ ગરીબોને કોઈને નોટિસ વગર સાપના મકાન તોડી નાખ્યા. મને બી ખબર પડી, મને બી ફોન કર્યો તો મેં પહોંચ્યો તો મને એક કાકી બિચારી મારા પાસે આવીને મને કે તમે તો ઉમેશ ને? મેં કહ્યું હા. ટીવી પર બહુ મસ્ત બોલે. મેં કહ્યું હા કાકી. મને કે જૂની દીકરા એમ કે તમારા કોરિયામાં તો બધા બહુ પૈસાવાળા હોય, આમ આવું તૂટી જાય તો તેને બધા હગાવાલા લેતી જાય ને એમ કે માસિયાનાઓ બધા એમ કે લંડન વાળા બહુ રહેતી ને હગા રાખી લે. પણ દીકરા એમ કે પાછા મેં જોયું કે 1.5 વર્ષનું પૂરું તેનું કપડું ખેંચ્યા કરે, આમ લુગડું આમ ખેંચ્યા કરે ને એક 4 મહિનાનું પૂરું ભાઈ આ મુશ્કેલ રહી. મને કે અમને કોણ રાખે એમ? મેં કહું તારો દીકરો પાસે કાકી જો નહીં બેચા એમ. દીકરા એમ કે આમ બકલી એ મારી પોરી એમ કે એટલે આપણું તૂટી ગયેલું આ પેલા કપડાં ને બધું વાસણ ને બધું એકત્રિત કર્યા કરે, એકઠા કર્યા કરે. પેલી મારી દીકરી 3 વર્ષની હતી ને એમ કે દીકરા ત્યારે એમ કે બાપ બહુ પીતો તો મરી ગયો. ઓકે બાપ મરી ગયેલો. મેં જેમ તેમ કરીને એને મોટી કરી, લગ્ન કર્યા ને જમાઈ છે મારો વાણમાં જાય એ જ બધું ચલાવે. પણ હમણાં જમાઈ વાણમાં ગયેલો છે તો આના દીકરા ને દીકરી ને આ મારી જુવાન પોરી લઈને હું કાં જામ? મને બી બહુ દુઃખ થયું. એકલા તો હું લેવા આવું એવા તો 400-500 માણસ એને કાં લઈ જાય? મારી બી છાતી ફાડ્યા પડતી એટલે તો પોલીસ વાળા આવ્યા. મને કે જમાઈ ચાલો તમને તેડાશે. ખોટો કાંઈ બોયલો કાંઈ કે ખાલી લાઈવ કર્યું આ ગરીબડામાં આમ થયા કરે તેમ થયા કરે. લાઈવ પૈતું નહીં એટલે તો મને રુચિ લીધી ગઈ. ચાલ લેતે મને બેહાડી મેં કહો હાંજે સોયડો એટલે મને પાછી ચિંતા કે પેલાનું કેમ થયું હોય ને તમે અહીંયા બેહેલા છે ને તે લોકો ખાલી યાદ થોડીક મગજ પર અપ્લી કરો. તે દરમિયાન 10 ડિસેમ્બર થી લઈને 25 ડિસેમ્બર એટલે જાન્યુઆરી આપણે એમ કહે ને ડિસેમ્બર એટલે ક્રિસમસ હતી 25 ડિસેમ્બર. ખોટી વાત કે ખરી વાત? એ 10 ડિસેમ્બર થી 25 ડિસેમ્બરમાં 15 દાળમાં ઠંડી દમણમાં સૌથી વધારે પડી. સાચી વાત કે ખોટી વાત? અને એ તો પાછા કાંઠા પર રહે એટલે ઠંડો પવન મારે ને સુસવાટા હાથે જે મેં જોયું ને મેં કેમ આજે બી ખરેખર મારી આંખમાં કોઈ આહું નહીં જોયેલા. આમાંથી કોઈ બી માણસે મારી આંખમાં આહું નહીં જોયા હોય. હું જનરલી પેલો રડું નહીં. મેં 2 થી 3 વાર રડ્યો હોય. એક મારો ભાઈની રાત થઈ ગઈ ત્યારે મારો ભાઈ મર્યો ત્યારે મેં રડ્યો. બીજો મેં રડ્યો ને એટલે આ લોકોની આ હાલત રાત્રે જ્યારે જોઈ હતી. હું જોયું ખબર? મેં જોયું ને બિચાર બધું તૂટી ગયું. દિવાલોમાં ને એમ પ્લાસ્ટિક બાંધી રહેલા ને આમ ખેંચી રહેલા ખીલામાં નામ ને ખોટા મારેલા નાના ભાઈ. એ પ્લાસ્ટિક થી તો ઉપરનો ગાવા અટકે પણ હવા ઠંડી. મેં મારી કફની પહેરેલી, કફની ઉપર કોટી પહેરેલી, કોટીમાં મેં પાછી ઉપર જેકેટ પહેરેલું, ટોપી પહેરેલી તો બી મારા ત્યાં ઠંડી લાગે. તો બિચારા એ ગરીબડા હુઈ રહેલા ને મેં તેમાં જોયા અમુક પણ આપણા બટાકાના જાડા કોથળા આવે છે તેમાં પોયરાના પગ ઘાલીને વાંકા વરેલા કટ. આ હાલત ને તા બિચારા હલગાવી મૂકેલો આગળ ને હલગાવેલું ને તાપતા ગાળ દે કરે. હું ગાળ દે કરે એ ગુરુ રંધાવા આવતો મરી જાય ને અમે જોવા આવતા મરી ગયેલું. એ આપણે હમણાં ક્રિકેટ રમ્યા કોઈનું કઈક ઠીકરી ગઈ બોલથી ખાલી પતરું નલુરકું ભાંગી જાય ને લોકો હાથદાર ગાળ લઈ. અરે ભાઈ કેમ કે આ તો કોઈનું તો ખાલી ઠીકરી ભાંગે તો ગાળ લે તો આખા ઘર. એ લોકો માટે આ બધા ઝૂંપડા હોઈ શકે ગરીબના. એ ઝૂંપડા બનાવતા જ આ ગરીબોને આખી જિંદગી વીતી જાય. એક વસ્તુ લાવીને મૂકે એ તો 4 પાવડા મારીને તોડીને ગઈ લાગે. તે ગરીબડા માટે તો તે આસિયાનો ગણાય. સમજી ગયા? તે કકડે બિચારાનો જીવ ને ગાર લે. તે જગ્યા પર 19 તારીખે ગુરુ રંધાવા આવ્યો ને ગુરુ રંધાવા
बोलो कि मैं कव्वाली नहीं गाता, मुझे तो डांस सॉन्ग आता है और डांस करने वाले नाचने वाले लोग हो तो आ जाए। पहलू कौन ऊंचू खबर नाचवा लालू तरुणा हाय नाचे नाचे तेरा મને વાંધો નહીં લે પણ તું કા નાચે? આપણે એમપી ને કેમ ચૂંટી ના લાગે કે ભાઈ આપણે આશા ને અપેક્ષા હોય કે ભાઈ અમારો એમપી અમારા દુઃખમાં અમારી તકલીફમાં અમારી સમસ્યામાં એમપી અમારા હાથે ઊભી રહે। आज गरीबડાએ લાલુભાઈ તુને એમપી બનાવ્યો આશા ને અપેક્ષા હાથે કે આ અમને લાલુભાઈ અમારા દુઃખ સુખમાં કામ આવે। એમપી ની બનાવ્યો લાલુભાઈ ને રાજા બનાવ્યો। કઈ બનાવ્યો? રાજા। રાજા કેમ કે દમણદીવનો એમપી તો રાજા ગણાય। રાજા માટે રાજધર્મ એમ કે રાજા માટે પ્રજા પોતાના દીકરા અને દીકરી સમાન ગણાય। मैं तमने पूछूं के भाई बीजा गाम में बीजा फरिया में अपनी घरे लगन होय ने बीजा फरिया में कोई मरी गयो होय तो अपनी घरे लगन में वाजा वगड़ानु बंद करे के नहीं करिए? हाँ कोई निर्दयी माणा नहीं होय बधा बंद करे। केम के अशुभ थयु तो आ तो आखो को तूटी गयो ता नाचे। मेम केम कयो बाप के कई मां को पोताना दीकरा दीकरीनो घर तूटी गयो होय तो ते नाचे। હું લાલુભાઈને સવાલ પૂછું, તમે બી પૂછજો કે લાલુભાઈ તારા દીકરા કે દીકરીનો આવી રીતે ઘર તૂટી ગયેલો હોતે ને તેના બચ્ચા જો બટાકાના ગુણમાં પગ ગાલીને ઠીઠવાતા હોતે તો તું આમ નાચતે ખરો? મને ખરેખર બહુ દુઃખ થયું। બીજું દુઃખ મને ત્યારે થયું જ્યારે આ કોલેજ આપણી જે કોલેજ છે એમાં પેલા આદિવાસીઓના ગરીબડા છોકરા ભણે હોસ્ટેલમાં રહે। હોસ્ટેલ में कौन रहे? ये माणसो रहे जे छोकराओथी घरमांथी कॉलेज आववा माटे ट्रांसपोर्टेशन ना भाड़ाना पैसा नहीं होय ने कॉलेज में बधा ज भणेला ते लोकोने पूछो तेमा गरीबડાના છોકરા જ ભણે। આ કોલેજમાં રહેવાનું ને ખાવાનું ફ્રી। कॉलेज बनेली ત્યારથી હોસ્ટેલ આવેલી ત્યારથી પણ જેવો નવો પ્રશાસક આવ્યો એને 3000 રૂપિયા લગાવી દીધા। કેટલા? 3000 રૂપિયા મહિનાના ખાવાના। પેલા કહે કે અમે 3000 રૂપિયા કમાય નહીં તો 3000 રૂપિયા ખાવીએ કાથી? સાહેબ કંઈક તો શું કરો? બિચારા દોડી દોડી જાય, કોઈ વિશાલ હે જાય, કોઈ લાલુ હે જાય, કોઈ કેતન હે જાય। ભાઈ આંબિશન આપણા વાળા છે બધા દોડે પછી મારા હતા। લાસ્ટમાં મારા આવ્યા મને જોઈને ઉમેશભાઈ 3000 કરી નાખ્યા, શું કરીએ? मैं क्यों भाई एक स्कीम काढेली खबर तुमने? लेबर लोग जो कंपनी में काम करे ने એને 70 રૂપિયા में खावाना पे एक थाली। કેટલા રૂપિયા में? 70 રૂપિયા में। 70 રૂપિયા में एक थाली એટલે બે થાળી સવારે બપોરે ને સાંજે કેટલા થાય? 34 રૂપિયા બે થાળી। 8 રૂપિયાનો નાસ્તો તો 40-42 રૂપિયા થયા। મેં કહ્યું તમારથી કેટલા ભરે? 1000 રૂપિયા ભરાય। મેં કહ્યું સાહેબ મેમ ક્यों નહીં 4000 માણસ લેબરને તમે ખાવાનું આપતા હશે 50 અમને વધારે સમજીને આપણે આ સ્કીમમાં લેવાનું। એવણ સાહેબ ગયા પણ સાહેબ કે મળે એમને ધૂતકારીને કરે કાઢી મૂક્યા એટલે પાછા આવ્યા મને કે અમે ભૂખ હડતાલ કરવાનો। મેં કહ્યું આરામથી બેન મને ઉમેશભાઈ તમે સપોર્ટ કરે? મેં કહ્યું ચોક્કસ સપોર્ટ કરે। હવે વિશ્વ આદિવાસી દિવસ હતો કયો હતો? વિશ્વ આદિવાસી દિવસ આપણા કોળી સમાજમાં એટલે કોળી સમાજ ને જે આપણી આ કોલેજ એ હામે હામે જ છે। આપણો કિચનનો જે ગેટ છે ને તેને કોલેજનો ગેટ एकदम हामे हम। હવે આ લોકો ભૂખ હડતાલ પર બેઠા પોલીસ વાળા એમને ધમકાવવા લાગ્યા એટલે મારા પર ફોન આવ્યો એટલે મેં ગયો એટલે પાછા પોલીસ વાળા બેહાડી લેતી ગયા કેમ કે જમાઈને તાપ બાપ લાગવાની જોઈએ એમ। હા તાપમાં ધૂળ ઉડે ને પોલ્યુશનમાં મને તો ગાડીમાં બેહાડી લેતી ગયા। મેં કીધું ચાલો ભાઈ। હવે પાછો સુઈ તો હાજે मैं वीडियो जो हूँ जो मारा बाप पहला माणसों ने भी पुलिस वाला मारी मारी ने गालिया करे जेब में। लालूभाई ताती गयो ने ते कोड़ी समाज ना उलमा लालूभाई नाचिया बोलो आ बे बार जरा नाचो ने तेरे मारा आँख में लालूभाई उठी। आज दमन में हजारों समस्या से नहीं बोले बधा के लालूभाई माणा हारो नहीं भाई मैं भी मानू बधा नेता कहता हारो है भाई पर
લાલુભાઈ થી આપણું પ્રતિનિધિત્વ નહીં થાય. આજે પ્રશાસક આપણા પર હાવી એટલે થયો કારણ કે લાલુભાઈ નબળો કમજોર પાંગળો લાગે પ્રતિનિધિ. ભાઈ પ્રશાસકે જેવું મોદીજીને પિક્ચર દેખાડ્યું તેવું પ્રશાસકે જેવું પિક્ચર મોદીજીને બતાવ્યું એવું જ મોદીજી સાચું માનવું. એના લીધે આજે મોદીજી કોઈની વાત સાંભળે નહીં. લાલુભાઈએ ત્યાં પ્રશાસનનું આખું પિક્ચર બતાવવાનું હતું કે ભાઈ પ્રશાસક તો આખું દમણદીવનું સાફ કરી નાખ્યું. પ્રશાસકના લીધે આખું દમણદીવ દુખી છે. એને રિપ્રેઝેન્ટ કરવાનું હતું આપણે, પણ એને પ્રેઝન્ટેશન થયું નહીં અને એની નબળાઈના કારણે પ્રશાસક મજબૂત થઈ ગયું ને એ કારણથી આજે આપણું બધાનું સર્વનાશ થયો. તમે પાર્લામેન્ટમાં લાલુભાઈને બોલતો જોયું બધું હે 10 વર્ષ થઈ ગયા પણ લાલુભાઈને કોઈ પાર્લામેન્ટમાં બોલતો જોયો તમે? એક બે દાય બોલેલો હોય તો પેપર વાંચી ગયો. હવે ચાલ ભાઈ સત્તા પક્ષ નહીં બોલે તો વિપક્ષે બોલવાનું હોય. વિપક્ષમાં કોણ? કેતન ને વિપક્ષમાં કેતન ભાઈ બોલે ક્યારે? જયારે માણસ દૂધ થયેલો હોય. આ બાપ દીકરાએ કાંડે જ એટલા બધા કરેલા હે, ઉઘરાવવાનું, કંપનીમાંથી પૈસા ઉઘરાવવાના, અમને ચોરી, લૂંટ, બીજું જિલ્લા પંચાયતના રોડ બનાવલાની, ગટર બનાવલાની, પૈસા ખાઈ ગયેલા. તેમાં આલી સીબીઆઈ. એવા તો હજારો કાંડ હપ્તાથી લઈને બોલવા જતા એડમિનિસ્ટ્રેટ ચપટી ધરે બોલે કાથી. તમને તમે અડધી સ્ટોરી કરી, હવે આખી સ્ટોરી પૂરી કરો. આ લાઇટ હાઉસના મકાન તૂટેલા નહીં હકે સવારે બધું બુલડોઝર ને બધું આવી 10 વાગે એટલે આ બધા ગભરાયા ને એ લોકો એમ નહીં કહે કે નહીં તોડો, એ લોકો એમ કહે કે તોડો પણ અમારી રહેવાની વ્યવસ્થા કરો જેથી અમારા બચ્ચાને બધા ઢોલાને એ લોકોને રાખી શકાય. તો એ લોકોએ બધા ભેગા થયા અને પ્રશાસક પ્રફુલભાઈને મળવા બાકી બધું નીકળ્યું પણ એમને તો મળવા લઈ ગઈ. એટલે આપણી જે નગરપાલિકા છે ને ત્યાં જ ઉભી રાખ્યું મૂક્યા. આપણે ગણપતિ લઈને જતા હતા કેમ કરતા? ત્યાં જેને વગાડવાનું બંધ. એ જગ્યા ઉપર ડીએમસીમાં જેવા ઘૂસે ત્યાં જીવોને રોકી લે. એટલે આપણા વાળા પહેલા ફોન કોને કરે? આ બધા કોઈને કાયદી થયું તો લાલુભાઈ. પહેલો ફોન લાલુભાઈ. લાલુભાઈ એટલે સાહેબ આબો બધા. લાલુભાઈને ફોન માર્યો. લાલુને 4 થી 5 વાર ફોન માર્યા. તો એમ કે મોહારામાં ગયેલા છે, લગનમાં છે, અહીંયા છે, એમ જ ક્યાં કરે. લાલુ માય 4 થી 5 વાર ફોન માર્યો. કેટલી વાર મેં ફોન માર્યો લાલુને? એટલે લાલુભાઈ કે મેં તો મોહારામાં છે ને સાહેબ કોઈને સાંભળે નહીં અને હું આવવાનો. પેલા ગરીબ કે લાલુભાઈ સાંભળે નહીં, અમે તોડવા બાકી તોડો ના કે અમને 3 મહિનાનો ટાઈમ અપાવો નહીં, તેમાં તમે અમને રહેવાની વ્યવસ્થા કરી આપો નહીં. લાલુ કે સાહેબ સાંભળી દીધી ફોન મૂકી લીધું. એટલે આપણા વાળા કઈ કરે પહેલા સાહેબ બાબો ફેલ થાય ને પછી કોને ફોન મારે? સોમનાથ મહાદેવ કેતન. કાઈ થયું કેતનને તમે બોલાવ્યો? બોલાવ્યો તે ફરી વળ્યા ગાડીને સાંભળે તેઓ ની દીકરા ગાડી ઉભી રાખી હમણે એમ કે પરમાં તો કેતનને તમે કેતનને બોલાવો કઈ બોલાલો ની કેતનભાઈ જાયા કરતો હતો જાતો તો કે એ પુષ્પા છે ને ગાડી ફરી વળી તેઓ નહીં ગયા પછી બૈરી પણ ફોન કર્યો કેતનને બીજા જો કાઈ ગઈ કેતનને બીજા જે નીકળી. તમે કેતનને જોયો? હા જોયો. એ આવ્યા કરે પુષ્પા ભાભી. હું થયું કેતનભાઈને તમે? કેતનને રસ્તામાં જતા ઉઠા મેં પહેલા કેતનને વાઈફને ફોન માર્યા એમ કે કેતન છે એમ કે બહાર છે એમ કે પછી અમે આને બોલ ચાલ આપણે નકન જાય પફર પટલ કન જાય જવા ગયા એટલે કેતન રસ્તા પર મેં આખી રસ્તા ઉડાવ્યો કેતન ઉભા રહો એમ કીધું તો જોઈને ચાલી ગયા. પછી મેં પાછીની વાઈફને ફોન માર્યા એમ કે હવે મેં કહ્યું જૂઠું બોલે તો મને ખોટું બોલે તો એમ કીધું વોટમાં અમે આખી ગયા એમ કીધું તું ખોટું કેમ બોલે તું એમ કીધું વોટમાં આવવાના કે તમે એમ કીધું આવતી વોટમાં તમને વોટ આપો મેં એમ કહીને બોલી. આ બધા ફેલ થઈ જાય ને પછી મારા હે તો પેલું કોયલું ને ઉકો નાલે લઈને આવે બરંદેવ નું તો થાય તો થાય એમ. મારા હે તો પહેલી વાત આ બધું હારી લઈને આવે જ નહીં. આપણે બધા બરંદેવ લાસ્ટમાં માનતા તો મોટી મોટી તાક કરે બરાબર ને. હું ચડાવું આ ચડાવું તે ચડાવું મારા તો ઉકુ નારે લઈને આવે. હવે પેલા લાલુ ને ફોન માર્યો એટલે લાલુ કે મેં તો બહાર છે. કેતન ને ફોન માર્યો પણ કેતન તો ડાયાભાઈ નો ફોન નહીં કે ઉચકે ગરીબ બે ફોન માર્યો પણ ઉચકી ગયો નહીં. પણ હવે કેતન ની મિસેસ આવે ગામમાં, તમારા બી ગામમાં આવેલી હોય, ફિટિંગ કરી ગયો હોય. પહેલે એના માણા આવે એટલે બચ્ચા લોકો છે નાના નાના આવે ને પાછા હું કઈ સાંભળજો કે લાલુ આવે ને તો બધા કે લાલુભાઈ આવવાનું મીટિંગ છે તમે આવજો લાલુભાઈ આવવાનું છે.
તરુણાબેન આવવાની ને તો બધા કઈ ગઈ કે તરુણાબેન આવવાની છે. ઉમેશ આવવાનો તો એમ કહે કે ઉમેશ આવવાનો કાં તો ઉમેશભાઈ આવવાનો એમ કહે. પણ આ દમણમાં પહેલી બેન છે જે આવે ને તો એમ કે મેડમ આવવાની છે. સાંભળજો આ વાત. હું કઈ મેડમ આવવાની છે. મેં એમ પૂછું એ કોઈ રાણી વિક્ટોરિયા છે કે લંડનની મેડમ? હે મેડમ આવવાની? હજુ તેવું ધરતી પર પગે જ ન લાગે. એને એમ કહેવડાવવા જોઈએ કે અમી ભાભી આવવાની કે અમી બહેન આવવાની. હે જેનાથી લોકોને વોટ કેર આપે. તમે તમારા પ્રત્યે માણસોને લાગણી હોય. દમણમાં 2 જણ, એક મેડમ ને કેતન ને કોઈ કેતન નહીં કહેવાનું ભાઈ ભાઈ આવવાનું છે. એટલે ભાઈ એટલે મોટો ગુંડો છે કે હવે મેડમ આવે ને તે મેડમ તમને બધાને ચોખા ને પાપડ ને વેફર નું આપે. ચોખા પાપડ ને અચાર નું આપીને કહી જાય કે જો તમને કઈ પણ કામ હોય ને તમારે મને ફોન કરવાનો એમ કરીને નંબર આપી જાય. એ ચોખા પાપડ આપણા વાળા છે ને પેલો કોણ આપતા ખબર કે પેલો મેવલો લઈને આવે છે મેવલા વાળાને આપતા. ને બીજા પાપડ ચોખા આપણે કોને આપતા પેલો ખબર કે બાવરૂપી બને કોઈ હનુમાનજી કોઈ હા તે. એટલે કેતનની મિસેસ ને હજુ બી અમે જ કે આપણે હજુ મેવલા વાળા બાવરૂપી એટલે ખાવા પીવામાં જ આપણે માનીએ એમ. એ નંબર આપ્યા હવે કે જો કઈ પણ કામ હોય ને મને ફોન કરજો. એટલે પહેલા લાલુને ફોન માર્યો, લાલુ ઉચીકો, પછી કેતનને ફોન માર્યો, તેઓ ઉચીકો નહીં એટલે મેડમને ફોન માર્યો. મેડમ જોવો નહીં અમારા ઘર તૂટી જવાના, અમે એડમિનિસ્ટ્રેટરને મળવા જતા છે તો કહેવું નહીં લાલો કેતનભાઈને કે આવે. એટલે એના મનમાં એમ કે આ તો પાછા એડમિનિસ્ટ્રેટર લઈ જાય એટલે કેતનને પાછા જેલમાં મુકાવાના. એટલે એમ કે કેતનભાઈ છે ને બહાર ગયા છે. કેતનભાઈ ક્યાં ગયા? બહાર. તો છે આવે એટલે હું તમને ફોન કરાવું. હવે કેતન બહેરેલો એડમિનિસ્ટ્રેટરની બાજુમાં જ ઓફિસ છે, એમપી ઓફિસ ત્યાં જ બહેરેલો. પણ એને એમ હતું કે પેલા હજુ આવશે લાઇટ હાઉસ વાળા ને આવીને જોહે તેના કરતા પહેલા જ મેં કેતનને કહી મોકલે કેતન નીકળી જાય. એટલે એને કેતનને ફોન માર્યો હોય કે કેતન પેલા લાઇટ હાઉસ વાળા અહીંયા આવતા છે એડમિનિસ્ટ્રેટર છે તું નીકળી જા. એટલે કેતનના મનમાં એમ કે પેલા લાઇટ હાઉસ વાળા આવે તેને ઘડું નીકળી જાઉં. એટલે કેતન જેવો નીકળ્યો પણ આ તો બધા ડીએમસી જ થોભી રહેલા ગેટ પર જ. એટલે કેતન ગાડી લઈને આવ્યો તો આપણે કોઈના કેમ કીધે થપ્પ. કેતન ભાઈ નો થપ્પો થઈ ગયો. વૈરા ફરી વૈરા કેતનભાઈ ઉભી રહી ગઈ. સુસ્વાટ નીકળી ગયો. કોણ બાપ બોલે આજે? હે કોણ બોલે? સત્તા પક્ષ વિપક્ષ ભાઈ ત્યારે બોલાય જયારે દૂધે ધોયેલા હોય. માણા પાછી કેતનની મિસેસ નું મેં ભાષણ મળ્યું. એ ઉમેશભાઈ ને છે ને એ ભાજપ વાળાએ ઉભી રાખેલો છે. એ છે ને અમારા વોટ તોડવા માટે. તારા વોટ કયા કે તું કન્યાદાનમાં લાવી બેન? તમારા પર વોટ હોતો તો તમે આ રીકેમ કરી જાય કરે ભાઈ તમે જીતી નહીં જાય. હે એને તો એમ કે છે ને એમ કે 2000 પણ વોટ નહીં મળે એમ કે. આ બેન ને ખબર જ નહીં કે આ મોટી દમણમાં 4 સીટમાં ઉમેશી રહી નીકળ્યા. આ બેનને ખબર જ એમને કે એના વર્ને મેં કોંગ્રેસની પાર્ટીમાંથી નોડાલ નાખેલો, એમપી માંથી મેં નોડાલ નાખેલો, અરે જિલ્લા પંચાયતમાંથી મેં નોડાલ નાખ્યો. આ લાઈટ ની અમે સાક્ષી કહી જાઓ અગર એમપી બન્યો ને તો ડાબલમાં સરપંચ તો જાનો પંચાયતના સભ્યમાં બી બનવા નહીં લેવા. એ બાઈને ખબર હોય કે 2004માં આ ઇલેક્ટ્રિક માટે હું લડવા નહીં ગયો. મારી ઇન્ડિકા તોડી તેના બાદ મારા હાથ પગ ભાંગ્યા. કોના માટે? આ મારા હાથ પગ ભાંગેલા આ રોજ હું જોઉં આ બધું એવું જ મારા હાથ મારા પગ તેવી ફ્રેક્ચર. આ કેતનને લોકોને મારવાનો, ધમકાવવાનો, ઉચકી લઈ જવાનો, હપ્તા લેવાનો, ભ્રષ્ટાચાર કરવાનો આ જ કામ કર્યું. લોકોને ટ્રાન્સફર કરી નાખવાનું આ કામ કર્યું. આપણે પાછી ગઈ કેતનના રાજમાં દમણ જીવના જ લાગતા કે નહીં લાગતા? ક્યાંથી લાગતા બેન? આ પરિયારી વાળા નલ્લા નલ્લા બચ્ચા હતા, અરે રોડ પર ફાર મારતા, દોડીને વળગતા. આ કેતન અરે ટીચરો લાગવા માટે 10 લાખ રૂપિયા લીધેલા કેતને. મંગળસૂત્ર વેચી નાખેલા લોકોએ. આ ભાઈને હજુ તો કોઈ ઇતિહાસ ખબર નહીં. હજુ હું કાઢું ને ભાઈ તો ઇલેક્શનમાં કાઢા બધી કંકોત્રી તો લઈને બેઠેલો છું. પાછી
ભાષણ આપ્યા કરે. એ ભાષણ આપતા આવડે ના હારું, જૂઠામાં જૂઠી બાઈ કોઈના માટે પાછી ક્યાં કરે. ફરિયાદમાં તમે આજે મીટિંગ કરી આપો. આ જૂઠી વાતમાં તમે આવતા નહીં. જો ભાઈ હમણાં ભાજપ વાળા તમારે આવી કઈ વાત લઈને તમારી ઘરે સ્ટીકર મારી ગયેલા, કઈ વાત લઈને 50 સીટ. કેટલી? 50 સીટ મેડિકલની. હવે ગરીબોના દીકરા 50 ડોક્ટર બનશે. કેટલા? 50. તમને ખબર કે આ કોલેજ કેટલા કયા આલી? યાદ કરો યાર, 2010 માં આવેલી આ કોલેજ, 2014 માં આ મેડિકલ કોલેજ ભીમપુરમાં હાઈવે પર આવેલી. પણ ભીમપુરમાં વિરોધ થયો ત્યારે આ કોલેજ સાયલીમાં ગઈ, સિલવાસા. અને આરું ફેસબુક નો એકાઉન્ટ કાઢો. 19 જાન્યુઆરી 2014 થી લઈ 27 જાન્યુઆરી 2014 એ 8 દાડ આપણે ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર આંદોલન કરેલું, ભૂખ હડતાલ કરેલી. કેમ કે આ કોલેજ સેલવાસની જાય એમ કરીને. ત્યારે દમણદીવની કેટલી સીટ હતી? 100 સીટ. કેટલી હતી? હમણાં કેટલી થઈ ગઈ? 50. હવે આપણે ફાયદો થયો કે નુકસાન થયું? 100 સીટમાંથી 50 થઈ ગઈ. ને બીજું કઈ ખોયું ખબર કે તમને? એ દમણદીવની જનતા મરી જાય તો બી ભરપાઈ નહીં થાય. આવા ખોઈ આપણે મેડિકલ ફેસિલિટીઝ હું ખોઈ. અગર એ જો હોસ્પિટલ આપણા આ જો કોલેજ દમણમાં બનતે તો નવી હોસ્પિટલ 400 બેડની બનતે, સાથે હાઈટેક ઇક્વિપમેન્ટ સાથે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનતે ને ઇન્ટરનેશનલ લેવલના ડોક્ટર હતે. કેમ એમ કેવું? એટલે કે હેલ્થ ફેસિલિટી હોય તેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બી એમાં મોનિટરિંગ કરે ને તેના ગાઈડલાઈન હોય. એની ગાઈડલાઈનમાં MCI મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને 3 મહિને એનું 3 મહિને તે લોકો આની વિઝિટ કરે, મોનિટરિંગ કરે. એટલે લાપરવાહી બી નહીં થાય. હવે આ કોલેજ છે તે ક્યાં ગઈ? સેલવાસ. તે બી ભાઈ આપણી કોલેજ નિમલે, દમણદીવની કોલેજ નિમલે. SSR માં મોહન ડેલકરની કોલેજમાં કાલે ઉઠીના પ્રશાસક બદલાઈ ગયો, મોહન ડેલકર ફરી ગયો, કોલેજ ગઈ. ને પછી MCI મરી બી જાય ને તો આ બી આપણે પરમિશન આપશે નહીં. ને આટલી બધી હેલ્થ ફેસિલિટી બી આપણે ખોઈ ને હવે આપણા વાળા અહીંયા કે 4 દહ્યા ભરમાં નહીં. જો ભાઈ મારા બાપનું બી કહી દે આ વખત મોઘો છે, આવને ફેરી પાડવાનો. તમારા આવે ભાઈ મોદીજીને જોઈને વોટ આપો. કોને જોઈને? અમુક આવે સોનિયાજીને જોઈને વોટ આપો. પણ હું તમને લાસ્ટ સવાલ પૂછું ભાઈ, આપણી એકની એક દીકરી હોય કે એક બહેન હોય, ભણેલી ગણેલી એકદમ સુંદર હોય ને તેમનું જરા જગ્યા આવે એમ કે તેનો હહરો છે ને ભગવાન જેવો છે ને હાવું છે ને માતા લક્ષ્મી જેવી કરોડપતિ માણસ, પણ પોયરો કાંઈ કામ નહીં કરે. હોવાથી પી ને કુદે ગટર પર પડી રહી, કુદે રસ્તામાં પડી રહી, કુદે જેલમાં ભરાઈ રહી. 8 દાડમાં ઘેર આવ્યો તો આવ્યો ને તો રસ્તે જ પડી રહી. તો આપણે આપણી દીકરી કે બેનના લગ્ન કરીએ હતી ને હે એ હહરો તો બહુ સારો, હાવું તો બહુ સારી, પણ તેને કઈ લોબાન કરીએ? આપણે હર એક માય બાપ કે ભાઈ પોતાની બેનને તાજ લગ્ન કરવા માંગે. પોયરો ગરીબડો હતી ચાલીએ, પણ બેન રડતી કે દીકરી રડતી ઘેર આવવા નહીં જોઈએ. પેલું જેલમાં જ ભરાઈ રહી ને ગટરમાં જ પડી રહી તો તેને કઈ કરવા? હાવું કરવાના આપણે, તેને થોડો લગ્ન કરવાના. તેમ આ વોટને બી પોતાની દીકરીને બેન સમજજો અને એનું બી કન્યાદાન કરજો. કોઈની વાતમાં આવીને હાવો હારા મોદીને ને સોનિયાને જોઈને ન પૂછતા, વરાજાને જોયું વધારે બીજી વાત કરવાની નહીં લે. જો ભાઈ બીજી વાત કેતનની બૈરીની એક વાત સાચી કે એને એમ કે પૈસાથી જ જીતાય, તો એને એમ થતું હોય કે ઉમેશ પર પૈસા નહીં મળે એટલે એકાથી જીતો. એ વાત સાચી. કેમ કે જોજો કે આપણે પર્યાયમાં આદત બી નહીં મળે. 5000 શેરડી જાના 4000 ને 5000 પાર્ટી આપ તે જો જોઈતું હોય તો મને તમારા આપતા કરે
તો તમારા પતન ની અંદર ખાવાનું પીવાનું એ બધું મારા પતન ની. હા, આ લાઈટ ની નીચે પ્રોમિસ કરીને જાઓ, હું એમપી બન્યો તો કોઈના ઘરનું કનેક્શન કાપા આવ્યા ને તો તેની આંગળી કાપી લેવા, ને કોઈનો પાવડો લાગ્યો ને તો તે જેસીબી ની પહેલા અમે સુઈ જાય. એ પ્રોમિસ કરો કે કોઈ ગરીબડો હે ને તેની દીકરો કે દીકરીના લગ્ન કરવાનો હોય ને તેના પર પૈસા નહીં હોય તો હું મારા દીકરાની દીકરી સમજીને તેને પરણાવા ને કહેવા બી કે મેં પરણાવ્યા. હા, એ કામ જરૂર કરા. કોઈ ગરીબડો હે તેને હોસ્પિટલના ફી નહીં ભરાતા હોય 5 લાખ કે 10 લાખ તો તે બી હું ભરાને કહેવા બી નહીં કે મેં ભરેલું. કોઈ ગરીબડો હે ને તે માણસથી જો તેના દીકરા કે દીકરીના સ્કૂલના એડમિશનના પૈસા કે તેનું ભણવાનું સ્કોલરશિપ નહીં હોય તો હું આપું. તો તમને એમ થાય કે ત્યાં રમેશભાઈ તું કાચલા છે તો મેં તમને પૂછું આને 3 ઘર જાણવા લાગેલા ડાયો ભાઈ બાટલા લઈ જતો હતો ને લાલુ ચોક્કસ છે દીકરે વાળતું હતો કાથી લાવ્યા એનો મતલબ બેબી નહીં લે હું ચોર થઈ જવા. ભાઈ મને કોઈ ચિંતા નહીં મળે. મારી મમ્મીનું નામ લક્ષ્મી, મારી હાહુનું નામ લક્ષ્મી, હું તો લક્ષ્મી પુત્ર મારા એમાં હું ખુશ. મને ભાઈ પૈસા નહીં આજે બહુ સુખી માણસ હતો ભાઈ. પૈસા તો બહુ સુખ ક્ષેત્ર પર હોતા પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ દમણમાં પૈસા ક્યાંથી આવે મને બધી ખબર. દમણમાં 3000 ફેક્ટરી છે. ફેક્ટરીમાં 2.2 CSR નો નિયમ છે. 100 રૂપિયા કંપની વાળા કમાય તો તેમાં 2.5 રૂપિયા આપણી સોસાયટીમાં ખર્ચવાનો હોય. આજે 800 થી 1000 કરોડ રૂપિયા આવે પણ એ બધા નેતા લોકો ખાઈ જાય. હપ્તામાં ને ફપ્તામાં ને ગુરુ રંધાવા ને એનો બાપ ને ભાઈ ને આવે એ નાચે એ બધા પૈસા વાપરી જાય. એ પૈસા હું તમારા પછાડી ખર્ચે પણ એક ચાન્સ ની જરૂર છે. મેં તમને એક વાત કહું કે એમપી તમારે ચૂંટવાનું. મને દીકરા તમે એમપી ની ચૂંટીએ તમે મંત્રી બનાવીએ. હું મંત્રી તો મારા કેલિબર થી બની જવા, ખાલી મને તમે એમપી બનાવો નહીં ને પાર્લામેન્ટમાં તમે મારાથી કોઈ દિવસ માથું ઝુકાવીએ નહીં. આજ તક એનડીટીવી ને આજ તક પર કે કેથા પર આપણા એમપી ના ઇન્ટરવ્યુ નહીં આવ્યા પણ મારા જો 6 મહિને નહીં આવ્યો તો નામ બદલી કાઢજો. મોદીજી આવવા જોઈએ કે તમે ચૂંટેલો આ બરાબર ચૂંટ્યો સમજી ગયા. ખાલી એક વાર જો ભાઈ બધા કે 10 વર્ષ તમે ડાયાના લાવ્યા કે લાવ્યા 10 વર્ષ ગાળા ના લાવ્યા. લાસ્ટ ટાઈમ ભાઈ મોદીજી આવ્યો તો કહી જો એક જ આવ્યો તો ચાલે ગઈ. આપણે એમ થયું કે ભાઈ ડાયા હાથે પ્રોબ્લેમ છે ગાળા ના લાવ્યો ગાળો જ કૂટો લઈ ગયો. મેં મોદીજીને જોઈને આપ મૂકેલો કહેવાનો મતલબ 10 વર્ષ ડાયા ગાળાને લાવ્યા 20 વર્ષ થઈ ગયા એમને કોઈ તોપ ફોડી. હું તમારા કામ માટેની તોપ કે ફોડા, તમારા હક અને અધિકાર માટે લડા. જરૂર પડી મરવા પડે તો મરી બી જવા પણ તમારો અહિત તો નહીં થવા દેવા. એક ચાન્સ આપો. જો મને મેં બી તમારા ગરીબમાંથી આપજો ભાઈ. એ વાત કેવું હું બી 1 કરોડપતિ નહીં લે. મારા બાપે કઈ મને હોનાની ચમચી લઈને પેદા નહીં કર્યો. મારા બાપે ખજૂરા સેજી વાજા વગાડીને મોટો કર્યો. મારા પપ્પા આજે બી ખજૂરા સેજે મને કોઈ નાનક નહીં લે. ભગવાનની દુઆથી આજે હું સુખી છે, બધી રીતે સુખી છે. હું દુઃખી થામ તો લોકો માટે ને મારી ઓફિસમાં કોઈ બી ગામનો આવ્યો ને મેં નહીં આવ્યો તે લોકો સાથે કામ કરવા એવો મને એક માણસ બતાવો. એમ્બ્યુલન્સ અડધો કલાક આવે 19-20 મિનિટમાં આવે. ખરા પહેલી વાર જોવાનું એમપી બાઇક પર પડતો તમારી વચમાંથી. તમારે તો ઘર ઘર મારા મારો એમપી. હા, એક વસ્તુ કહું કે તમને તો લાંબો થઈને પગે પડા પણ પ્રશાસનને તો પગે નહીં પડા ભાઈ. એને તો ઘૂંટણે બેહાડી લાગા. દીકરા તો દમણમાંથી આમ એ તો હું જીતો એટલે માણા કાથી કાન આવીએ. અમદાવાદ થી બોમ્બે બી જાય ને તો દમણનો એરપોર્ટ આવ્યો કે ભાઈ તીકથી લઈ જાવ. એક ખાલી ચાન્સ આપો ને એમપી બનાવીને મને દે પાર્લામેન્ટમાં. પછી તમારા હિતનું રક્ષક કરવાનું કામ મારું. પૈસા નહીં મળે. એટલે આ વખતે તમારે મને જો ભાઈ કેતનની ભાઈ હું બોલી ખબર અમારા વોટ તોડવાનો. કાંઈ તોડવાનો હવે મારામાં ને એમનામાં કેટલો નજરિયાનો ફરક છે તે કેમ તમને. એમના માટે આપણે કોણ વોટ. વોટ એટલે વસ્તુ. એટલે વોટ એટલે વસ્તુ ને વસ્તુને વેચાતું લેવાય. એટલે ઇલેક્શનમાં આવે ને આપણે વેચાતા લઈ લે. સમજી ગયા.
મારા માટે તમે વોટ નહીં મળે. આથી બધા છે ને એ મારા માટે મારા ભાઈ બહેન ને મારી માય થાય. અને જે મારા ભાઈ બહેન અને માય હોય ને તેઓની સમસ્યા હોય ને એ સમસ્યા તેઓની નહીં, પોતાના ભાઈ બહેન અને માયની જે સમસ્યા ને તો પોતાની થઈ જાય. મારા માટે તમે વોટ નહીં લે, તમારી સમસ્યા મારી થઈ જાય ને એના માટે તમે વોટ છે એટલે તમને ખરીદીને લેતી જાય. આ એનો ફરક છે એનામાં ને મારામાં. એટલે વોટ નહીં બનતા. હા, જાગૃત બનો ને એક વાત મારા પર વિશ્વાસ રાખીને એક ચાન્સ આપો. બસ આજ કહેવાનું મને વિશ્વાસ છે, આ તમારું ઘેર છે, તમે મને સાથે સહકાર આપશો. જય હિન્દ.